પ્રિય દર્શકો, શું તમારી રાશિ વૃષભ છે? તો સપ્ટેમ્બર મહિનો તમારા માટે કોઈ મોટી જીવન બદલી નાખનારી ક્ષણોથી ઓછો નથી. પણ સાવધાન, તમારા પોતાના જ ગ્રહો તમને એક એવી જાળમાં ફસાવી શકે છે જ્યાં તમારો આત્મવિશ્વાસ ડૂબી જશે. આ મહિને કઈ ભૂલ તમારા બનેલા કામ બગાડી શકે છે અને કઈ બાબતો તમને અઢળક આર્થિક લાભ કરાવી શકે છે, ચાલો વિગતવાર જાણીએ. પ્રિય દર્શક મિત્રો, આ મહિને મહત્વના વળાંકો પર નિર્ણય લેવામાં આત્મવિશ્વાસની કમી અને ભારે મૂંઝવણ રહી શકે છે. તેનાથી બચવા માટેનો એકમાત્ર રામબાણ ઈલાજ એ છે કે તમારે થોડો સમય એકાંતમાં બેસી શાંતિથી વિચાર કરવો, જે તમારા માટે ભારે સકારાત્મક સાબિત થશે. બીજા ભાવમાં મંગળ હોવાથી તમારી વાણી ઉગ્ર બની શકે છે. ગુસ્સામાં આવીને કંઈ પણ અયોગ્ય બોલવાનું ટાળજો. નાની નાની વાતો તમને ત્વરિત પ્રતિક્રિયા આપવા માટે ઉશ્કેરી શકે છે. જો કોઈ પરિચિત વ્યક્તિ તમારી સામે ખોટું બોલી રહ્યું હોય તો પણ તેની સાથે સંબંધો બગાડવા નહીં, પણ સંબંધો સાચવીને રાખવા. સૌથી મહત્વની વાત, જો તમે કોઈને મોઢેથી વચન આપ્યું છે તો તેને ગમે તે ભોગે પૂરું કરજો, નહીં તો તમારી પ્રતિષ્ઠા જોખમાઈ શકે છે. વ્યવસાય આર્થિક સમૃદ્ધિની વાત કરીએ તો તમારી આર્થિક સ્થિતિ આ મહિને સતત અને અવિરત રીતે મજબૂત જળવાઈ રહેશે. નોકરીમાં લાંબા સમયથી અટકેલા નાણાકીય લાભો હવે સકારાત્મક વળાંક લેશે. બઢતીની રાહ પૂરી થઈ શકે છે અથવા સ્વતંત્ર રીતે પોતાનું નવું કામ શરૂ કરવા માટેની શાનદાર તકો મળશે. જો તમે હસ્તકળા, તકનીકી ક્ષેત્ર, યંત્રો કે ઉદ્યોગોના કામ સાથે જોડાયેલા છો તો નવી શરૂઆત ખૂબ જ લાભદાયી રહેશે. મિલકત અને શેર બજારમાં રોકાણ પર નજર કરીએ તો કોઈ જમીન કે મિલકત પ્રત્યેનો અતિશય મોહ છોડવો પડશે. જો કોઈ જમીન સારા ભાવે વેચાઈ રહી હોય તો તેને વેચી દેવાથી તમારી ઘણી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. શેર બજારમાં રોકાણ કરનારાઓ માટે આ સમય અતિ ઉત્તમ છે. તમે કોઈ પણ અડચણ વગર અવિરતપણે રોકાણ ચાલુ રાખી શકો છો. તમારી કાર્યક્ષમતામાં જબરજસ્ત વધારો થશે. વેપારમાં પરિવારની વધુ પડતી દખલગીરી ટાળજો, નહીં તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. દર્શક મિત્રો, જીવનસાથી પર બળજબરીથી પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ ન કરજો. જે બહેનો ગર્ભવતી છે અથવા સંતાન સુખ મેળવવા ઈચ્છે છે તેમણે 17 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. આરોગ્યની વાત કરીએ તો મધુપ્રમેહની તકલીફ હોય તો યોગ્ય સારવાર ચાલુ રાખવી. હૃદય સંબંધિત રોગો, જ્ઞાનતંતુ અને સ્નાયુઓની નબળાઈ અંગે આ મહિને ખાસ સંભાળવું. કોઈ પણ બિનજરૂરી કે વ્યક્તિગત ખર્ચાઓ માટે કરજ અથવા ધિરાણ લેવાનું ટાળજો. આ સપ્ટેમ્બર મહિનાને અતિ સુંદર અને સફળ બનાવવા માટે નિયમિત હનુમાનજીની આરાધના કરો, જે તમારા બધા સંકટો હરી લેશે. વિદેશ સંબંધિત કાર્યોમાં ભલે ધીમી પણ મજબૂત પ્રગતિ થશે. દર્શક મિત્રો, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને હમણાં જ એક લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં જય હનુમાન લખવાનું ભૂલતા નહીં. જો અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો આ જ્ઞાનની સફરમાં સાથે રહેવા માટે હમણાં જ પેજને ફોલો કરી લો. અને જો તમે યુટ્યુબના માધ્યમથી જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીનું નિશાન અચૂક દબાવી દેજો, જેથી આવનારો કોઈ વિડીયો મિસ ન થાય. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય હનુમાન લખી આપની હાજરી પુરાવો. જલ્દી મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.